હેલો વિદ્યાર્થી મિત્રો, ક્રેશ કોર્સની અંદર આપણે ચર્ચા કરી લાસ્ટ લેક્ચરની અંદર થર્મોડાયનેમિક્સ અને હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તમારા 11મા ધોરણનું ચેપ્ટર નંબર 13 વાયુનો ગતિવાદ. હવે વાયુના ગતિવાદની અંદર સૌથી પહેલા તો તમે સમજો કે તમે 9મા ચેપ્ટરની અંદર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ભણ્યા, 10મા ચેપ્ટરની અંદર ફ્લુઇડ મિકેનિક્સ પ્રવાહીના યાંત્રિક ગુણધર્મોની બધી ચર્ચા કરી, 11મા ચેપ્ટરની અંદર ઘન પ્રવાહી અને વાયુના ઉષ્મીય ગુણધર્મોની ચર્ચા કરી, 12મા ચેપ્ટરની અંદર થર્મોડાયનેમિક્સના આધારે તમે તંત્ર પરિસર અને બીજી સિચ્યુએશનની ચર્ચા કરી અને હવે ફાઇનલી આપણી પાસે એક દ્રવ્યની ત્રીજી અવસ્થા બાકી રહી છે જે છે વાયુ. એની ચર્ચા આપણે અત્યારે અહીંયા કરવાની છે. હવે આ ત્રણ અવસ્થાઓ વિશે આપણને એટલી તો નોર્મલ વસ્તુ ખબર છે કે આ ત્રણ અવસ્થાઓમાં ફેર શું છે. તો કે આપણને ખબર છે કે ઘન પદાર્થ છે એના દરેક અણુઓ છે એકબીજાની મહત્તમ નજીક હશે, એના અણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હશે. એનાથી જોઈએ તો પ્રવાહી ઘનની સાપેક્ષે પ્રવાહીના અણુઓ છે એકબીજાથી દૂર દૂર હશે. ઘનની સાપેક્ષે એની પાસે અણુ વચ્ચેનો આકર્ષણ બળ કેવો હશે? ઘનની સાપેક્ષે ઓછું હશે. એના પછી જોઈએ દ્રવ્યની ત્રીજી અવસ્થા વાયુ. તો વાયુની અંદર આપણને ખબર છે દરેક અણુ છે એકબીજાથી એટલા બધા દૂર હોય તો એની વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ લગભગ બરાબર નેગ્લિજેબલ હોય. નોર્મલ દબાણે, નોર્મલ કદે અને નોર્મલ ટેમ્પરેચરની વચ્ચે. હવે જો તમે દબાણ, કદ અને તાપમાન આ ત્રણમાંથી કોઈ પણ એક રાશિમાં ફેરફાર કરશો તો એને અકોર્ડિંગ એની ભૌતિક પરિસ્થિતિ છે એ ચેન્જ થતી જશે. ક્લિયર? હવે આ નોર્મલ વસ્તુ છે એ તમે 5મા 6થા ધોરણમાં ભણી ગયા છો. તો કદ, દબાણ અને તાપમાનના ફેરફાર સાથે વાયુ કેવા પ્રકારની વર્તણૂક આપે છે એ વસ્તુ સમજવા માટે તમે કેમિસ્ટ્રીની અંદર આ બધા નિયમો ભણી ગયા છો, બોયલ-ગેલ્યુસેક અને ચાર્લ્સના. તો એ જ બોયલ-ગેલ્યુસેક અને ચાર્લ્સના નિયમોને આપણે સમજવાનું છે. પણ ખાસ મેં આની પહેલા પણ તમને આની પહેલાના લેક્ચરમાં પણ ચર્ચા કરી કે અહીંયા જે આપણે વાત કરશું શરૂઆતમાં એ માત્ર આદર્શ વાયુ જેવી પરિસ્થિતિ માટે વાત કરશું. જ્યારે આપણને ખબર છે કે આદર્શ વાયુ એ માત્ર એક કલ્પના છે, એવા વાસ્તવિક વાયુઓ છે એ આ અનુસાર વર્તણૂક દર્શાવતા નથી. તો વાસ્તવિક વાયુઓ છે એ કઈ રીતે વર્તણૂક દેખાડે છે? તો કે એનો અભ્યાસ પણ આપણે આની અંદર આગળ કરવાના છે. અણુઓની ગતિ ઊર્જા છે, અણુઓમાં તાપમાનમાં, કદમાં કે પ્રેશરમાં ફેરફાર કરવામાં આવે તો એના વેગમાં, એના VRMS ની અંદર શું ફેરફાર થશે, એની અકોર્ડિંગ એની કાઇનેટિક એનર્જીમાં શું ફેરફાર થશે, એ બધી ચર્ચાઓ છે આની અંદર આપણે કરવાના છે. તો શરૂ કરીએ. ભાઈ બોયલે શું કીધું હતું? ભાઈ કે બોયલે એમ કીધું કે અચળ તાપમાને કોઈ પણ વાયુના કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતા. હવે જો તમને એક વસ્તુ મેં ત્યારે પણ કીધી હતી રેગ્યુલર લેક્ચર્સ ની અંદર કે અહીંયા પૂરતી ઓછી ઘનતા શબ્દ વાપરવો ખૂબ મહત્વનો છે. શું કામ પૂરતી ઓછી ઘનતા વાપરવો ખૂબ મહત્વનો છે? કેમ કે ભાઈ આદર્શ વાયુ છે એને તે તાપમાન, કદ કે પ્રેશર સાથે ઘનતામાં કાંઈ ફેર નથી પડતો. જ્યારે રિયલ વાયુ અને આદર્શ વાયુ બે અલગ ક્યાંથી પડે છે? આ જ પોઈન્ટથી અલગ પડે છે કે આદર્શ વાયુઓ છે એના તાપમાન, કદમાં કે પ્રેશરમાં ફેરફાર કરવામાં આવે તો એની ઘનતામાં કાંઈ ફેરફાર નથી થતો એમ સમજીને આગળ આવે છે. જ્યારે આપણને ખબર છે કે તાપમાનમાં ફેરફાર કરશો તો વાયુની ઘનતામાં ફેરફાર થશે. વાયુના કદમાં ફેરફાર કરશો તો એની ઘનતામાં ફેરફાર થશે. તો ખરેખર આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ અલગ ક્યાંથી પડે છે? એના ઘનતાના ફેરફાર ઉપરથી. તો બોયલ-ગેલ્યુસેક અને ચાર્લ્સના નિયમમાં આ શબ્દનો ઉલ્લેખ થવો ખૂબ મહત્વનો છે કે પૂરતી ઓછી ઘનતાવાળા. પૂરતી ઓછી ઘનતાવાળા હશે એટલે એની ઘનતાનો ફેરફાર છે આપણે નેગ્લિજેબલ ગણી શકશું, અવગણ્ય ગણી શકાય. પૂરતી ઓછી ઘનતા જેના કારણે ઘનતાનો મોટો જબર ફેરફાર છે આપણે નોંધી શકીએ નહીં. અને ત્યાંથી તો વાસ્તવિક વાયુઓ અને આદર્શ વાયુઓ છે એ જુદા પડે છે. તો ભાઈ બોયલે કીધું P proportional to 1/v. તો એકની વસ્તુ આપણે નોંધતા જઈએ જે લાસ્ટ લેક્ચરની અંદર કીધું એની જેમ જ બોયલે શું કીધું કે અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા શું અચળ છે? T અચળ છે. એની પછી ચાર્લ્સે શું કીધું? જો આમાં પણ એક શબ્દ છે એ મહત્વનો છે, પૂરતી ઓછી ઘનતા.
તો કહેવાય અચળ દબાણે પૂરતી ઓછી ઘનતા ધરાવતા જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ v proportional to t થશે. તો v proportional to t માં અચળ શું થઈ ગયું કહેવાય? p અચળ થઈ ગયું કહેવાય. હવે આ જે બોયલના આધારે p proportional to 1 v નો આલેખ છે ને તમને ખબર છે કે p versus v નો આલેખ તો શું થશે? જેને આપણે સમતાપી વક્ર કહેતા હતા. કેમ સમતાપી વક્ર? તાપમાન કેવું છે અહીંયા? અચળ છે. એટલે આ વક્રને આપણે કેવું વક્ર કીધું હતું? સમતાપી વક્ર. જ્યારે ચાર્જના આધારે t versus v નો આલેખ ડ્રો કરવાની ટ્રાય કરો ભાઈ, તો t versus v નો આલેખ કેમ કે બંને એકબીજાના કેવા છે? સમપ્રમાણની અંદર છે. એટલે તમને આલેખ છે કે આ રીતના મળશે. હવે જો તમને એક વસ્તુ ખબર પડી કે આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થતો નથી, કેમ કે ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થાય એટલે 0 તાપમાને 0 કદ. તો કોઈ વાયુનું 0 તાપમાને 0 કદ થાય? વાયુનું તાપમાન તો તમે 0 ડિગ્રી કરી શકો, પણ ઈ વાયુનું કદ ઈ તાપમાન 0 તાપમાને 0 થશે નહીં થાય. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આ આલેખ જે છે ઈ ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થશે નહીં. ક્લિયર? અને એની પછી ગેલ્યુસેકે શું કીધું? ભાઈ ગેલ્યુસેકે કીધું કે અચળ કદ એ દબાણ p એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. અહીંયા શું છે? અચળ કદ અચળ છે. કદ છે એ શું છે? અચળ છે. તો આના આધારે આપણે આદર્શ વાયુ સમીકરણ છે એ પ્રૂવ કર્યું હતું ભાઈ. કે આદર્શ વાયુ સમીકરણ આપણે કોને કહેતા હતા? એની પછી એની પહેલા ભણેલી એવોગેડ્રો આંક. હવે એવોગેડ્રો આંક છે એ શું છે? તો કે ભાઈ જો p v અને t એક સરખા હોય તો બધા જ વાયુઓ માટે અણુઓની સંખ્યા n પણ એક સરખી હોય છે, જે એવોગાડ્રો અધિકાર કહે છે. જો કોઈ એક વાયુ છે, માનો કે એક બે બોક્સ મેં લીધા, આ બોક્સની અંદર કોઈ x વાયુ બેઠો છે, આ બોક્સની અંદર કોઈ y વાયુ બેઠો છે. આ બોક્સનું પ્રેશર એવી છે, આ બોક્સનું પ્રેશર એવી છે, આ બોક્સનું કદ એવી છે, આ બોક્સનું કદ એવી છે, આ બોક્સનું ટેમ્પરેચર એવી છે, આ બોક્સનું ટેમ્પરેચર એવી છે. મતલબ આ બંને બોક્સમાં ભલે જુદા જુદા વાયુઓ છે, પણ ભૌતિક પરિસ્થિતિ અથવા તો હું એમ કહું શબ્દ વાપરું કે થર્મોડાયનેમિક અવસ્થા છે એ કેવી છે? સમાન છે. તો જે વાયુઓની થર્મોડાયનેમિક અવસ્થા સમાન, એમાં રહેલા અણુઓની સંખ્યા આપણે કેવી થશે? સમાન થશે. ભલે આમાં હાઇડ્રોજન હોય, આની અંદર નાઇટ્રોજન હોય, પણ જો બંનેના તાપમાન, કદ અને પ્રેશર સમાન હશે તો આ ત્રણે બે બોક્સની અંદર રહેલા હાઇડ્રોજનના જેટલા અણુ હશે એટલા જ નાઇટ્રોજનના હશે, ભલે એનો પરમાણુ ભાર ગમે એટલો વધારે હોય. ક્લિયર ભાઈ? મતલબ જેની ભૌતિક પરિસ્થિતિ સમાન, ભૌતિક પરિસ્થિતિ સમાન અર્થાત કે એની અવસ્થા સમાન. અવસ્થા સમાન મતલબ p v અને t, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર સમાન હશે, એ જગ્યાએ અણુઓની સંખ્યા કેવી થશે? સમાન થશે. જે એવોગેડ્રોનો અધિકાર હતો. તો કે આપેલા અચળ તાપમાન અને દબાણ માટે એકમ કદની અણુઓની સંખ્યા દરેક વાયુઓ માટે એક સરખી રહેશે. જે આપણે વાત કરીએ છીએ દરેક વાયુઓ માટે. પછી વોટેવર એનો પરમાણુ ભાર ભલે ગમે એટલો મોટો હોય, પણ જો એની ભૌતિક પરિસ્થિતિ બંનેની સમાન હશે ને, તો એ બંનેની અંદર રહેલા અણુઓની સંખ્યા છે એ પણ કેવી ગણવામાં આવશે? આપણે સમાન ગણવામાં આવશે. એટલે ખાસ એવોગેડ્રો તત્વની અંદર એ વસ્તુ નોટ કરવાની છે કે ભૌતિક પરિસ્થિતિ છે એ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ક્લિયર? તો માનો કે આર્ગોન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ ત્રણમાં 1 લિટર કદ, 1 લિટર કદ, 1 લિટર કદ છે. પ્રેશર 1 એટમ છે. આની અંદર 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ. તો ત્રણેયની અંદર અણુઓની સંખ્યા n છે એ કેવી રહેશે? સમાન રહેશે. મતલબ એવોગેડ્રોએ શું કીધું? એવોગેડ્રોને આપણે અહીંયા નોંધવું હોય તો એમ લખી શકાય કે ભાઈ એવોગેડ્રો અધિતર્ક શું કીધું? એવોગેડ્રો અધિતર્ક એમ કીધું કે જો p v અને t સમાન તો બધા જ પાત્રમાં એટલે કયા પાત્રો કે જેના p v અને t સમાન હોય એવા બધા પાત્રો, એ બધા પાત્રોમાં અણુઓની સંખ્યા n પણ કેવી રહેશે? સમાન રહેશે ભાઈ. સિમ્પલ આ રીતે યાદ રાખીને થાય એવોગેડ્રોને. તો અહીંયા પણ આર્ગોન, નાઇટ્રોજન અને હાઇડ્રોજન જેવા અલગ અલગ વાયુઓ છે, પણ આ ત્રણેય ગોળામાં જો સમાન ભૌતિક પરિસ્થિતિ, સમાન થર્મોડાયનેમિક અવસ્થા રાખું, પી વી અને ટી રાખું, તો એ ત્રણેયની અંદર રહેલા અણુઓની સંખ્યા પણ કેવી થશે? સમાન થશે. ધેન નેક્સ્ટ એની ઉપરથી આપણે મોલ સંખ્યા કીધી ભાઈ. મોલ
એના વજનના છેદમાં આણ્વીય દળ અથવા તો એના કુલ અણુઓની સંખ્યાના છેદમાં આણ્વીય એના એવોગેડ્રો આંકની સંખ્યા. હવે ખાસ યાદ રાખવાનું કે એક એવોગેડ્રોએ અણુની સંખ્યા કેટલી થશે? અણુની સંખ્યા Na જેટલી થશે. તો તમે હવે સમજી જાઓ કે તમારે કોઈ પણ વજન તમને આપી દીધું હોય એમાંથી તમારે અણુઓની સંખ્યા ગણવી હોય તો તમે આરામથી ગણી શકો. કેમ કે μ n/m0 થાય છે અને μ n/na થાય છે. તો na તો કેવા છે? અચળ છે એવોગેડ્રો આંક 0.022 તો m તમને આપી દીધું m0 છે તો વાયુ xyz વાયુ કે હોય તો વાયુનો પરમાણુ ભાર થશે. તો તમને આરામથી અણુઓની સંખ્યા છે એ ભાઈ નોંધતા આવડી જાય. સિમ્પલ વસ્તુ છે આ. તો લેવલ 2 માંથી એને અકોર્ડિંગ એક દાખલો છે એ જોઈએ આપણે કે અચળ તાપમાને જો વાયુનું કદ 5% ઘટાડવામાં આવે તો તેનું દબાણ. હવે જો વાયુનું કદ 5% ઘટાડવામાં આવે છે એટલે માનો કે શરૂઆતનું પ્રેશર P1 proportional to 1/V1 થશે. એવી જ રીતે પ્રેશર P2 proportional to 1/V2 થશે. પણ V2 કેટલું છે જુઓ. વાયુનું કદ 5% ઘટાડવામાં આવે છે મતલબ V1 ના 5% ઘટાડવામાં આવે છે કેવાય. V1 જેટલું હતું એમાંથી 5% ઘટાડવામાં આવે છે મતલબ એમ કહી શકાય V1 -5% of V1. તો V1 -5% of V1 એટલે શું થઈ જશે? V2 0.95 V1 થશે. જો ટકાને આપણે મૂલ્યમાન કરવી તો V2 તમને 0.95 V1 મળ્યું. તો હવે સિમ્પલ વસ્તુ છે પ્રેશર P2 નોંધવાનું છે ભાઈ. તો માનો કે ગુણોત્તર લો P2/P1 V2/V1. તો P2/P1 0.95 V2/V1. પણ હવે આની અંદર એક વસ્તુ જુઓ કે 5% કદ ઘટાડવામાં આવે છે. તો હવે તમે આને છે ને આ રીતે લખશો ભાઈ કે 5% કદ ઘટાડવામાં આવે છે એટલે તમે આમ લખો ને V1 કૌંસમાં 1 - 0.05 એટલે તમને મળી જશે 0.05. એને અકોર્ડિંગ તમને P2 પણ મળી જાય ભાઈ કે નહીં? આરામથી મળી જાય. તો એને પછી જોઈએ લેવલ 2 માં જ કે 250 કેલ્વિન તાપમાને એક વાયુ બંધ પાત્રમાં રાખવામાં આવે છે. જો વાયુને 1 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તેના દબાણમાં કેટલા ટકાનો વધારો થશે? હવે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ કોણ આપ્યો હતો ભાઈ? કેલ્વિન આપેલો હતો ને. તો સિમ્પલ તમે શું કરશો? P proportional to T. તો શું થશે? પહેલા 250 કેલ્વિન તાપમાને કોઈ પાત્રમાં રાખેલ છે. જો વાયુને 1 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, હવે 1 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવશે એટલે એનું તાપમાન છે કંઈક વધશે T2 જેટલું થશે. તો E તાપમાન T2 એ પ્રેશર P2 મેળવવાનું છે. તો તમે સિમ્પલ આ રીતે કરશો P2/P1 T2/P1. પણ કેટલા ટકાનો વધારો કીધો છે એટલે તમારે અહીંયા શું કરવું પડશે? ડેલ્ટા P/P મેળવવાનો થશે. તો ડેલ્ટા P/P આ રીતે મળશે P2 - P1/P1 T2 - T1/T1. તો P2 - P1 એટલે શું થઈ જશે? ડેલ્ટા P/P1 T2 અને T1 જે છે એ તમને કેવી રીતે ચેન્જ કરવાના છે કીધેલા છે. હવે પર્સન્ટેજમાં ફેરવાશે તો ગુણ્યા 100 થઈ જાય કે નહીં? સિમ્પલ વસ્તુ છે ભાઈ, બહુ આરામથી. ધેન આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. હવે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એક વસ્તુ આપણને ખ્યાલ જ છે એટલે આની અંદર કોઈ નવી વાત નથી એટલે એની અંદર બહુ વધારે પડતો ટાઈમ આપણે નહીં બગાડીએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV શું થતું હતું ભાઈ? μRT થતું હતું. હવે આની અંદર જુદા જુદા ફોર્મમાં આના સમીકરણને લખી શકાય. તો કે હું આમ લખી શકું જોવો જોઈએ PV μ બરાબર n/n લખી શકું. પણ ખાસ યાદ રાખો R/n છે ને, R/n હું kb પણ કહી શકીશ, બોલ્ટ્ઝમેન અચળાંક. બરાબર? તો આ સમીકરણને હું આમ લખી શકું PV nkBT. હવે આના સમીકરણને આમ લઈ શકો. આ n છે એવું છે ટોટલ નંબર ઓફ એટમ છે. તો હું આ સમીકરણને આમ લખી શકું P n/V kBT
હવે n by p એટલે શું થયું કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા જેને હું શેના વડે સ્મોલ n વડે દેખાડી શકું તો p સ્મોલ n kbt થશે. ચલો આ રીતે પણ જઈ શકાય. બીજું કઈ રીતે જઈ શકાય તો કે ભાઈ જો હું mu બરાબર n/m0 મૂકું તો જો આ રીતે લખી શકાય pv m/m0 rt તો p v ને આ બાજુ છેદમાં લઈ આવો તો p m/v rt/m0 તો શું થઈ જાય જુઓ જોઈએ m/v એટલે ઘનતા ρ થઈ જશે તો p ρrt/m0 થઈ જશે. થઈ ગયું નહીં? આ બધા રિલેશનનો આગળ આપણે યુઝ કરવાનો છે હો, એટલા માટે અત્યારે અગાઉથી હું તમને ડિરાઈવ કરીને આપું છું, પછી મારા કરમાં આ વસ્તુનું સાદું ના આપો એટલા માટે. ક્લિયર ભાઈ? સમજાય છે? તો આ એક આદર્શ વાયુ માટેનું અવસ્થા સમીકરણ છે. હવે આ આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ અને વાસ્તવિક વાયુ બે ક્યાંથી જુદા પડે છે ભાઈ? ઘનતાના તફાવતના આધાર ઉપરથી. ક્લિયર કે નહીં? તો આ વસ્તુ આપણને ખબર જ છે. r = n a kb થશે, જેમ r = n = kb થાય છે. તો આ સમીકરણ છે pv/μt અને વર્સિસ p નો આ લેખ જે છે એ t1/t2 તમને ખબર છે કે t1 સૌથી ઓછું. અચ્છા, હવે આમાં આ વસ્તુ કેમ કહી છે t1 > t2 > t3? વિચાર કરો, તમારે શેના વર્સિસ આલેખ છે? pv/μt નો આલેખ છે. મતલબ આ વેલ્યુ છે એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. pv = μrt થાય તો ખરેખર આના બરાબર r લખીએ તો જુઓ ભાઈ, તો જો તમને એમ થાય છે કે r છે એ કોન્સ્ટન્ટ છે, રીડબર્ગ કોન્સ્ટન્ટ, પણ આપણે 12મા ધોરણના ફિઝિક્સના ચેપ્ટર એટમ ની અંદર આપણે એ વસ્તુ ડિરાઈવ કર્યું હતું કે ભાઈ r છે એ હંમેશા કોન્સ્ટન્ટ નથી. r છે એ જેમ પરમાણુ ભાર ચેન્જ થશે એમ r ચેન્જ થશે. નો ડાઉટ એની એપ્રોક્સિમેટલી વેલ્યુ આપણે બધી જગ્યાએ અચળ લઈએ છીએ, પણ જો એની એક્ઝેક્ટ ફાઇન વેલ્યુ જોઈતી હોય તો એ આપણે ચેપ્ટર નંબર 12 એટમ ની અંદર આપણે 12મા ધોરણમાં ભણી ગયા કે આ રીડબર્ગ કોન્સ્ટન્ટ છે એ ચેન્જ થતો જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જો r અચળ હોત ને તો એની કોઈ એક જ વેલ્યુ મળવી જોઈએ, કોઈ પણ પ્રેશર મળવી જોઈએ ને, પણ અહીંયા મળતી નથી. જુઓ તો t અહીંયા તમે જુઓ ને તો અહીંયા રીડબર્ગ કોન્સ્ટન્ટ માટે t1 માટે અહીંયા મળે છે, અહીંયા t r મિનિમમ અહીંયા મળે છે, અહીંયા r મિનિમમ છે અહીંયા મળે છે. તો તમે સમજી શકો કે r મિનિમમ મળતો હોય તો t કેવો મળશે? મેક્સિમમ મળશે, એટલે કે r = શું મળશે? pv/μt. તો જેનો t મિનિમમ વધારે છે અથવા તો એમ કહેવાય કે જેનો t મિનિમમ સૌથી વધારે છે આની સાપેક્ષે, આની બેની સાપેક્ષે આનો t મિનિમમ વધારે છે તો સ્વાભાવિક છે કે એનો t છે એ કેવો થશે? મેક્સ થશે. કેમ કે બંને એકબીજાને કેવા વ્યસ્ત સંબંધમાં છે. સિમ્પલ કે નહીં? તો t1 > t2 > t3 તમને આરામથી પડી જાય. ધેન વાત કરીએ આપણે PMT 1994 ની અંદર પૂછાયેલી વાત કે 8 ગ્રામ O2 ને અનુસંધાને તેના સ્ટેટનું સમીકરણ કરી શકાય છે. 8 ગ્રામ O2 છે તો એનું અવસ્થા સમીકરણ જોતું છે. ભાઈ અવસ્થા સમીકરણ આપણી પાસે શું છે? PV = μrt. એમાં r તો કોન્સ્ટન્ટ છે, pv અને t ની કઈ ચોકડ નથી, તો μ આમ લખીએ તો pv μ = m/m0 rt. m બરાબર કેટલા આપી દીધેલા છે? 8 આપી દીધેલા છે ને, અને O2 કીધેલો છે એટલે O2 માટે શું થશે? 8 × 16 rt. પણ આ O2 કીધો છે એટલે 16 ગુણ્યા કેટલા થાય? 32 થશે. એટલે અહીંયા કેટલા થઈ જશે? 32 કે નહીં? તો તમારી પાસે અવસ્થા સમીકરણ કઈ આવું ને pv = rt/4. સિમ્પલ વાત છે. હવે વિચાર કરો 1994 પીએમ ની અંદર આવી મૂકવું જેવી વાત પૂછાઈ, ખાલી અવસ્થા સમીકરણ બનાવવાનું. તો આપણને કોઈ પણ વાયુના અવસ્થા સમીકરણના વજન કે આની અંદર આવેલા હોય તો એને પડી આપણને આવડી જાય કે અવસ્થા સમીકરણ બનાવતા. ધેન લેવલ 2 પીએમપી 2004 ની અંદર પૂછાયેલી વાત કે એક વાયુ પાત્રમાં ભરેલા ઓક્સિજનનું દળ 5 ગ્રામ છે, તેનું દબાણ P, નિરપેક્ષ તાપમાન T અને કદ V હોય તો તેના માટે અવસ્થા સમીકરણ Q હશે. એની જ વસ્તુ પણ દળ 5 ગ્રામ જેટલું છે. તો તમે શું કરશો? PV = m/m0 RT. તો PV
m કેટલા છે 5 ગ્રામ છે આ m0 કેટલા થશે O2 માટે 32 RT સિમ્પલ વાત છે 2004 ની અંદર પણ આવી નવી પાછી મક્કુ વસ્તુ પૂછાઈ ગઈ ક્વાઇટ સિમ્પલ એની પછી PMT 1994 ની અંદર પણ પાછી જો સેમ એની વસ્તુ 8 ગ્રામ O2 ને અનુસંધાને તેનું સ્ટેટ સમીકરણ તો સ્ટેટ સમીકરણ તો બનાવતા આવડી જાય ને ભાઈ આપણને આરામથી કે નહીં તો હવે વાત કરીએ લેવલ 3 માં આકૃતિમાં બે ફ્લાસ્ક એકબીજાને જોડેલા દર્શાવ્યા છે ફ્લાસ્ક 1 નું કદ ફ્લાસ્ક 2 કરતા બમણું છે હવે અહીંયા જે કદ છે ને ઈ બમણું છે આના કરતા એટલે આના કદને જો મેં v કહી દીધું હોય ને આના કદને હું v પ્રાઇમ કહું તો v પ્રાઇમ 2v છે તંત્રને 100 કેલ્વિન અને 200 કેલ્વિન તાપમાને આદર્શ વાયુ ભરેલા છે જો ફ્લાસ્ક 1 માં વાયુનું દળ m હોય ફ્લાસ્ક 1 માં વાયુનું દળ m હોય ફ્લાસ્ક 2 માં વાયુનું દળ m પ્રાઇમ કહી દો તો m પ્રાઇમ કેટલું થશે હવે પહેલા પ્રથમ તો તાપમાનને અને દળને શું સંબંધ છે એ મેળવવો પડે ભાઈ તો તમે નોર્મલી શું કરશો pv m/m0 RT કરશો તો તમને આની પરથી એક વસ્તુ તો ખબર પડી જાય કે t proportional to 1/m થશે કે નહીં હવે અહીંયા પ્રેશર ડિફરન્સ કાઈ નથી કીધો પણ કદમાં પાછો ફેરફાર છે એટલે v ને કાઉન્ટ કરવા પડશે મતલબ p અચળ છે જો એક જણ જોડવામાં આવે તો m નો ક્લાસ છે તો પ્રેશર p નો કાઈ મૂલ્ય નથી એટલે p અચળ છે તો આનો મતલબ એમ કહી શકાય કે v proportional to mt થાય કે નહીં તો હવે તમારે શું જોતું છે પ્લસ 2 નું દળ જોતું છે તો m પ્રાઇમ upon m is equal to થઈ જશે v પ્રાઇમ upon v into t upon t પ્રાઇમ સોરી શું થઈ જશે m proportional to v by t તો m prime upon m is equal to v prime upon v into t upon t prime તો દરેક વસ્તુ તમને આપી દીધેલી છે જુઓ તાપમાન આપી દીધેલા છે કદ કોના કરતા કોનું વધારે આનું બમણું છે ઓલાનું એક ગણું છે મળી જાય કે નહીં સિમ્પલ વાત છે તો એના આધારે એમ તમે છે સારાંશ માઇન્ડ કરી શકો પછી વાત કરીએ નીટ 2013 માં પૂછાયેલી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે સમજો કે આલેખ આપી દીધેલો છે v વર્સિસ t નો દબાણ P1 અને P2 વચ્ચે સાચો સંબંધ શું છે હવે v વર્સિસ t પ્રેશર P1 માટે આ રેખા મળે છે અને પ્રેશર P2 માટે આ રેખા મળે છે તો પહેલા તો તમે સમજો કે v t અને p ને શું સંબંધ છે તો કે v μ RT મતલબ PV proportional to t થાય છે આની ભાષામાં કહો તો મતલબ એમ થયો કે p proportional to t by v થઈ ગયો તો આ આલેખનો જો હું ઢાળ લઉં ને ભાઈ તો ઢાળ બરાબર શું થાય જોવો જોઈએ slope is equal to delta y upon delta x થાય તો અહીંયા delta y એટલે શું થશે delta v અને delta x એટલે શું થશે delta t તો જુઓ જોઈએ અહીંયા ભાઈ પણ મારે અહીંયા પ્રેશર જોતો છે પણ પ્રેશર આના કરતા ઊંધું છે જુઓ એટલે જેનો ઢાળનું મૂલ્ય ઓછું હશે એનો પ્રેશર વધારે થશે તો જુઓ જોઈએ આમાંથી કોના ઢાળનું મૂલ્ય આના ઢાળનું મૂલ્ય એટલું મળશે અને આના ઢાળનું મૂલ્ય છે એટલું મળશે તો તમે ખાલી એટલું સમજો ને કે આના ઢાળનું મૂલ્ય જે છે સોરી P2 ના ઢાળનું મૂલ્ય છે એ કેવું મળશે વધારે મળશે એટલે P2 પ્રેશર કેવું મળશે ઓછું મળશે સમજો P2 નો ઢાળ વધારે મોટો મળશે કેમ કે એમાં ડેલ્ટા y મોટો છે ડેલ્ટા x નાનો છે જ્યારે P1 નું ઢાળનું મૂલ્ય ઓછું કેમ મળશે કેમ કે એમાં ડેલ્ટા x ઓછો છે અને ડેલ્ટા y મોટો છે સોરી ડેલ્ટા y નાનો છે અને ડેલ્ટા x મોટો છે એટલે તમે એમ સમજી શકો કે જો આ ઇન્ક્રીઝ થશે તો પ્રેશર P છે એ ડિક્રીઝ થશે કેમ કે મારા માટે પ્રેશર P શું થયું T by V થયું P proportional to T by V થયું તો હવે તમે આરામથી સમજી શકો કે કોનું પ્રેશર P2 નું મોટું છે પણ ખરેખર P2 નું મોટું થશે નહીં P2 નો સ્લોપ P2 નો ઢાળ મોટો થશે આનો ખાલી સ્લોપ મોટો થશે પણ પ્રેશર P2 છે એ કેવું થશે ઘટશે તો તમે એમ કહી શકો કે P1 greater than P2 મળશે અથવા તો P2 less than P1 મળશે તો આન્સર C P2 less than P1 મળશે સિમ્પલ વાત છે ભાઈ તેમ આગળ વાત કરીએ વાયુઓની ગતિ વાદ માટેની પૂર્વધારણા હવે પૂર્વધારણા મતલબ વાયુના બેઝિક ગુણધર્મો કે વાયુને કેવો ગણવામાં આવે છે હવે
હવે એ વસ્તુમાંથી બે ત્રણ પોઈન્ટો છે એ અત્યારે ખાસ સ્વીકારવાના છે, સમજવાના છે. બાકી તો તમે વાયુને અમુક વર્તણૂકો છે એ સારી રીતે જાણો છો કે ભાઈ વાયુ કેવા પ્રકારના ગુણધર્મો, સામાન્ય ગુણધર્મો ધરાવે છે. તો એમાંથી સૌથી પહેલું છે વાયુના સૂક્ષ્મ કણોનો બનેલો છે. આ કણોને વાયુના અણુઓ કહે છે. તો આપણને ખબર જ છે કે વાયુના અણુઓ છે એ સૂક્ષ્મ કણોના બનેલા છે ભાઈ, જેને વાયુના અણુઓ તરીકે ઓળખવામાં આવે છે. ધેન સેકન્ડ, વાયુના અણુઓ આંતરિક બંધારણ વિનાના સંપૂર્ણ દ્રઢ ગોળા કે કણો બની શકે. વાયુઓ છે એ કોઈ આંતરિક બંધારણ, જટિલ બંધારણ નથી ધરાવતા. એ એક સિંગલ એટમ સ્વરૂપમાં પણ હોય છે. બરોબર, એટલે એક નાના દ્રઢ ગોળાઓ ગણવામાં આવે છે કે જેની અંદર કોઈ એની જટિલ રચના છે નહીં. વાયુના અણુઓ સતત અસ્વ્યસ્ત ગતિ કરે છે. એઝ વેલ વી નો કે વાયુના અણુઓ ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે. યસ, જો ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે ભાઈ તો જ પૃથ્વીનું વાતાવરણ બંધાય. કેમ કે કોઈ પણ વાયુ, હવે તમે એટલી વસ્તુ વિચારો કે દરેક ગ્રહો પાસે આપણી જેવું એટમોસ્ફિયર નથી. શું કામ? કેમ કે દરેક ગ્રહો પાસે આપણી જેવું ગ્રેવિટેશન ફોર્સ નથી. ઘણા ગ્રહો છે કે જેની પાસે આપણી કરતા ખૂબ સારું ગ્રેવિટેશન ફોર્સ છે, પણ ત્યાં એવા વાયુઓ અવેલેબલ નથી કે જે એના ગ્રેવિટેશન અને એની ઘનતાને મેચ કરતા હોય. એટલા માટે દરેક ગ્રહો ઉપર જીવન છે એ અસ્તિત્વ ધરાવતો નથી ભાઈ. કે ક્યાંક ઘનતા પૂરતી છે તો ગ્રેવિટેશન નથી, ક્યાંક ગ્રેવિટેશન પૂરતું છે તો ઘનતા પૂરતી નથી. તો આપણી પૃથ્વી પરના રહેલા વાયુના અણુઓ છે એ ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરે છે. ન્યૂટનના ગતિના નિયમોને પાલન કરવાની અંદર એક ગ્રેવિટેશનનો નિયમ આવે કે પૃથ્વી છે એ પોતાનું વાતાવરણ જકડીને રાખે છે. જકડીને રાખે છે ઇન ધ સેન્સ કે પૃથ્વી પોતાનું વાતાવરણ છે એ બાંધીને રાખે છે. મતલબ એ વાતાવરણ કંઈક ગ્રેવિટેશન અસરમાં છે. હવે એમ ન કહેવાય તો દરેક વાયુઓ ઝબશાળાના નીચે પડી જવા જોઈએ ને, પણ એ વસ્તુ છે એ તમે ગ્રેવિટેશન ચેપ્ટર નંબર 8 ની અંદર ફિઝિક્સમાં સારી રીતે ભણો કે વાયુઓ છે એ કેમ નીચે નથી પડી શકતા. બરોબર, એની ડિટેલમાં અત્યારે આપણે નથી જવું. પછી વાયુની ઘણી મોટી સંખ્યાના અણુઓ ધરાવે છે, ખૂબ જ વધારે છે. વાયુના અણુઓનું કદ વાયુના કદની સરખામણીમાં અવગણી શકાય તેવું હોય છે. તેનું કદ કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. જ્યારે વાયુના બે અણુઓ એકબીજાની ખૂબ જ નજીક આવે કે અથડાય ત્યારે જ તેમની વચ્ચે આંતર અણુ બળ લાગે છે. બાકી નોર્મલી એકબીજાથી એની સાઈઝના પ્રમાણમાં ખૂબ દૂર હશે તો એ એકબીજાને બળ લગાડી શકશે નહીં. એની સાઈઝ કરતા મિનિમમ અંતર નજીક આવે ને તો એ બળ લગાડશે. એ વસ્તુ તમે ગ્રેવિટેશન ચેપ્ટરની અંદર સારી રીતે ભણ્યા કે બે અણુઓ વચ્ચેનું અંતર એના પરિમાણ જેટલું હશે ને ત્યારથી બળ લાગવાની શરૂઆત થશે. એટલી તો કોમન બેઝિક વાત ખબર છે ને ભાઈ ફિઝિક્સના આ લેવલ ઉપર પહોંચ્યા પછી કે બે કણો ક્યારે બળ લગાડી શકે કે જ્યારે એ બે કણો વચ્ચેનું અંતર એના પરિમાણ જેટલું મિનિમમ હશે ત્યારે બળ લાગવાની શરૂઆત થશે. બરાબર, ધેન અણુઓ સાથે તેમની અણુઓની પાત્રની દિવાલ સાથે થતી અથડામણો સ્થિતિસ્થાપક હોય છે. આપણે સંઘાત ભણ્યા તો બે અણુઓ વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાત થવી કોને કહેવાય? અહીંયા બે પ્રકારની સંઘાત ભણ્યા હતા તમે ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા અને પાવરની અંદર. બે પ્રકારની સંઘાત કઈ? એક સ્થિતિસ્થાપક સંઘાત અને એક અસ્થિતિસ્થાપક સંઘાત. સ્થિતિસ્થાપક સંઘાત શું હતી કે જે સંઘાત અથવા તો જે અથડામણ દરમિયાન ગતિ ઊર્જા અને વેગમાન બંનેનું સંરક્ષણ થતું હોય તો એવી સંઘાતને કઈ સંઘાત કહેવામાં આવશે? સ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવશે. અને જે અથડામણ દરમિયાન માત્ર ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય, માત્ર વેગમાન સંરક્ષણ થાય પણ ગતિ ઊર્જાનું સંરક્ષણ ન થાય તો એવી સંઘાતને કેવી સંઘાત કહેવાશે? અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાશે. તો વાયુના અણુઓ છે એ સ્થિતિસ્થાપક સંઘાત જ અનુભવે છે એમ આપણે સમજશું. એટલે આગળ જતા વાયુની અથડામણો દરમિયાન આપણે એના વેગ ને એના મુક્ત ગતિપથની બધાની ચર્ચા કરતા હોઈશું ને ત્યારે આ વસ્તુ યાદ આવવી જોઈએ કે સ્થિતિસ્થાપક સંઘાત છે એટલા માટે વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. ખાસ આ વસ્તુ બેસાડી રાખવાની છે કે વાયુના અણુઓ છે એકબીજા સાથે કેવી સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અચ્છા, સ્થિતિસ્થાપક સંઘાતની અંદરથી પણ એક વસ્તુ વધારે ક્લિયર રાખવાની છે કે દરેક વખતે દરેક અણુ સમાન દળનો જ અથડાય એવું જરૂરી નથી. હાઇડ્રોજન હાઇડ્રોજનને અથડાય, નાઇટ્રોજન નાઇટ્રોજનને અથડાય, ઓક્સિજન ઓક્સિજનને અથડાય એવું જરૂરી નથી. એટલે વેગમાનને એ ડિરેક્શનમાં ન લેતા આપણે વાયુના અણુનો વેગ શોધશું પછી તમને ખબર પડી જાય કે દળ સાથે શું સંબંધ છે. અથડામણ દરમિયાન તો સમયગાળો બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાની સરખામણીમાં નજીવો હોય છે. અથડામણ દરમિયાનનો સમય અથડામણ
થઈ ગઈ ને અગાઉ કે ટચ થવાની શરૂઆત થઈ અને જ્યારે એકબીજાથી દૂર જાય છે ત્યાં સુધીનો સમય એ બે અથડામણો વચ્ચે લાગતા સમય કરતા કેવો છે? ખૂબ નાનો છે, મતલબ ખૂબ ઝડપથી સંઘાત થતી છે, ખૂબ ઝડપથી અથડાતા હશે. ખાલી ભાષામાં એટલું કેવું બરાબર. આ બધી સિમ્પલ વાયુઓની વર્તણૂક છે ભાઈ. તો હવે આપણે વાત કરીએ વાયુના અણુની આરએમએસ ઝડપ, એના વેગની વાત કરીએ. તો જુઓ ભાઈ, માનો કે કોઈ એક આ બોક્સ છે. બોક્સ કરતા તમે સમજી લો કે આપણો એક આ રૂમ છે જે ક્યુબ જેવો છે, બરોબર. હવે અહીંયા રહેલો અણુ કોઈ આ બાજુની દીવાલ સાથે અથડાવા જઈ રહ્યો છે. આ અણુ પાસે કંઈક પોતાનું દળ છે, કંઈક પોતાની વેલોસિટી છે, એટલે કંઈક પોતાનું વેગમાન હશે. તો જેટલા વેગમાનથી ગતિ કરતો જાય છે, અથડાય અને એટલા વેગમાનથી પાછો આવશે. શું કામ એટલા વેગથી પાછો આવશે? વાયુના અણુની અથડામણ આપણે કેવી ગણી છે? સ્થિતિસ્થાપક ગણી છે, એટલે વેગમાનનું સંરક્ષણ થવું જોઈએ. તો જાતી વખતે જે વેગમાન હતું એટલું ને એટલું અથડાયા બાદનું વેગમાન થશે. પણ જો જાતી વખતનું વેગમાન તમે ધન લીધું હોય તો આવતી વખતનું વેગમાન તમારે કેવું લેવું પડશે? ઋણ. કેમ? ડિરેક્શન ચેન્જ થઈ ગઈ ભાઈ. તો mv જેટલા વેગથી આવે જાય છે અને -mv જેટલા વેગથી પાછો આવે છે. તો દિવાલને મળેલું કુલ વેગમાન કેટલું થાય? હવે ભાઈ આ અણુ બધા દિવાલ સાથે અથડાશે એટલે દિવાલ ઉપર કંઈક પ્રેશર ઉત્પન્ન કરશે. કોઈ વસ્તુ અહીંયા અથડાય છે તો જ્યારે અથડાશે એ દરમિયાન કંઈક આ સપાટી ઉપર પ્રેશર ઉત્પન્ન કર્યું કહેવાય. તો ઈ પ્રેશર કેટલું કરશે? તો આ દિવાલને મળેલું વેગમાન કેટલું થાય? એક તો જોજો ભાઈ કે એક તો આ વસ્તુ જ્યારે આવે છે ત્યારે mv જેટલું વેગમાનથી અથડાણ, તો mv જેટલું વેગમાન આ દિવાલને મળ્યું એમ કહેવાય. અને એક કે જ્યારે અથડાઈને પાછો જાય છે, અથડાઈને પાછો જાય છે ત્યારે કેટલું mv જેટલા વેગમાનથી પાછો જાય છે. હવે તમે એટલી વસ્તુ સમજો ને કે જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે નીચેની સપાટીને ફોર્સ આપીએ છીએ અને જ્યારે ઊભા થઈએ છીએ ત્યારે પણ નીચેની સપાટીને ફોર્સ આપીને ઊભા થઈએ છીએ. એટલે નીચેની સપાટીને પરિણામે કેવું બમણું ફોર્સ મળે છે એમ કહેવાય. તો અહીંયા છે એ વસ્તુ થઈ કે જ્યારે વાયુનો અણુ દિવાલ સાથે અથડાશે ત્યારે કંઈક mv વેગમાન આપશે અને અથડાઈને જ્યારે રિપ્લેસ થશે ત્યારે પણ પાછું mv જેટલું. એટલે દિવાલને મળેલું કુલ વેગમાન કેટલું થશે? -2 mv જેટલું થશે. થશે કે નહીં? તો અણુના વેગમાનમાં થતો ફેરફાર છે એ -2 mv જેટલો હોય તો દિવાલને મળેલું વેગમાન કેટલું થાય? +2 mv જેટલું થશે. તો એને અકોર્ડિંગ દિવાલને ઉદ્ભવતું પ્રેશર કેટલું છે? આની આટલી નાની વસ્તુ x ડિરેક્શનમાં, y ડિરેક્શનમાં અને z ડિરેક્શનમાં. x ડિરેક્શનમાં આટલું પ્રેશર, એ જ રીતે y ડિરેક્શનમાં આટલું પ્રેશર અને એ રીતે z ડિરેક્શનમાં આટલું પ્રેશર. આગળ જતા ઈ ડિરેક્શનોને પણ પછી વધારે ડિટેલમાં મળશું, પણ અત્યારે ઈ ડિરેક્શનો સમાન બધી દિશાઓમાં બધા ફોર્સ એક સરખું દબાણ લાગે છે કેવો લાગે છે ને ભાઈ. આપણા રૂમની અંદર 6 દિવાલો ઉપર, ખરેખર તો 6 દિવાલો ન કહેવાય, 4 દિવાલો, એક છત અને એક તળિયા ઉપર. તો આ 6 બાજુઓ ઉપર પ્રેશર કેવું લાગે છે? સરખું જ લાગે છે. જો એક જ બાજુ પ્રેશર વધુ લાગતું હોત તો ક્યુબનું પરિણામી સ્થાનાંતર થવું જોઈએ. તો એવું થાય છે આપણા રૂમની આ દિવાલ ઉપર વધુ પ્રેશર લાગતું હોય આપણો રૂમ આ બાજુ ખસી જાય, એવું થાય? ન થાય. મતલબ શું સમજવાનું કે આ રૂમની 6 બાજુ ઉપર પ્રેશર કેવું લાગતું હશે? વાયુના અણુઓ દ્વારા સમાન લાગતું હશે. તો ઈ પ્રેશર કેટલું હશે? તો કે ઈ પ્રેશર P = 1/3 ρ સરેરાશ v² જેટલું. હવે સરેરાશ v છે એ શું છે? ઈ વાયુના અણુની ઝડપ છે. હવે વાયુના અણુની ઝડપ કેમ વધશે અને કેમ ઘટશે ઈ વસ્તુ સમજવા માટે હું જો સરેરાશ v² ને સૂત્રનો સબજેક્ટ કરું ને ભાઈ, તો સરેરાશ v² = 3p/ρ થશે. તો vrms એટલે શું થાય ભાઈ? રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર = શું થશે? √3p/ρ થશે. ખાસ આ સમીકરણ ઉપરથી હવે જોજો આપણે ઘણા બધા સમીકરણો ડિરાઈવ કરશું. આ એક સમીકરણ જો ખબર હોય ને ભાઈ તો વાયુનો ગતિવેગ આખું ચેપ્ટર થઈ ગયું સમજી લેવાનું. vrms અણુની ઝડપ જે છે એની રૂટ મીન સ્ક્વેર ઝડપ છે એટલે થશે √3p/ρ. હવે p = આવું લખીએ સ્મોલ n કેપિટલ ભાઈ લખી શકાય ને? તો મૂકવું જોઈએ. તો કે vrms તો ઘણા બધા સૂત્રો બનશે, ધ્યાન આપતા જજો. vrms = √3p, p ની જગ્યાએ શું લખીએ? સ્મોલ n કેપિટલ લખીએ ભાઈ. સ્મોલ n કેપિટલ અપોન ρ તો છે જ તે. તો હવે n = શું થતું હતું ભાઈ? હા, n = આપણે શું લીધું હતું? સ્મોલ n = કોના બરાબર લીધું હતું? એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા
3 સ્મોલ n ની જગ્યાએ કેપિટલ N by V કે VT upon V into rho. તો હવે V into rho બરાબર શું લખીએ? યસ, અણુનું દળ m લખીએ ભાઈ, મતલબ Vrms is equal to under root 3n kBT upon small m. કહી શકાય નહીં તો આની પરથી તમે બંને વસ્તુઓ સમજી જાય કે Vrms proportional to 1 upon under root m થશે. તો કે Vrms proportional to under root t થશે. તો જેમ તાપમાન વધશે અણુઓની ઝડપ છે એ કેવી થશે? વધશે. જો Vrms proportional to under root t આવ્યું ને, અને જેમ એનું દળ વધારે હશે એમ એની ઝડપ કેવી થશે? ઓછી થશે. તો જ પરિણામી વેગમાન સંરક્ષણ થયું કહેવાય. કેમ કે ભારે દળવાળાની ઝડપ ઓછી અને ઓછી ઝડપવાળાનું દળ વધારે, બે એક જ વાત થઈ. તો જે ભારે કણ હશે એની ઝડપ વધારે હશે અને જે હલકા કણ હશે ભારે કણ હશે એની ઝડપ ઓછી હશે અને જે હલકા કણ હશે એની ઝડપ વધારે હશે. એટલે પરિણામે વેગમાન છે બંનેના કેવા થશે? સરખા થશે. અચ્છા, આના સમીકરણની અંદર હજી એક વસ્તુ કરી શકાય. રો મેળવું છે તો kb = શું થતું? તો જુઓ છે આના સમીકરણમાં kb = r upon n થતું હતું. તો Vrms = આ રીતે લખીએ 3n RT upon n a into m લખીએ કે નહીં? તો n upon n a શું થઈ ગયું? પાછું mu થઈ ગયું. તો Vrms = under root 3 mu RT upon m થાય. તો મતલબ એમ થાય કે Vrms proportional to under root mu થાય કે નહીં? તો બીજા બધા ઘણા બધા રિલેશનો છે એ તમે આની પરથી ડિરાઈવ કરી શકો. પછી mu RT ઉપરથી તમે આમ કહી શકો કે Vrms proportional to under root 1 upon અથવા તો એમ કહેવાય કે 1 upon under root m0 થાય કે નહીં? mu m upon m0. તો અહીંયા પાછા તમે અહીંયા m મૂકો તો m થઈ જાય, કેન્સલ આઉટ થઈ જાય. તો 1 upon m0 થાય. તો આવા ઘણા બધા સૂત્રો છે એ ભાઈ આની અંદરથી આપણે ડિરાઈવ કરી શકીએ. એટલે ખાસ આ સમીકરણો છે એ બધા ખાસ નોંધી લેવા કે કોણે ખાચરે. બરોબર છે? તો જોઈએ Vrms under root 3p upon rho. એને અકોર્ડિંગ આપણે આ પ્રકારના સમીકરણો છે, આવા ઘણા બધા સમીકરણો ડિરાઈવ કર્યા આપણે. તો વાત કરીએ હવે આગળ લેવલ 2 AIEEE 2002 ની અંદર પૂછાઈ ગયેલી વાળા ટોપિકમાંથી કે ભાઈ 47 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા O2 વાયુના અણુની Vrms ઝડપ જેટલી ઝડપ H2 વાયુના અણુની કેટલા તાપમાને થશે? કઈ રાશિઓ ચેન્જ થાય છે ને ખાલી આટલું જ સમજવાનું છે. એક તો તાપમાન ઓબ્વિયસલી છે T2 શોધવાનું છે. O2 એક O2 છે અને એક H2 છે, તો સ્વાભાવિક છે કે M0 ચેન્જ થાય છે. કહેવાય કે નહીં? હવે પણ બેની ઝડપ છે ને કેવી છે? સમાન છે. ક્યારે? કે આનું 47 ડિગ્રી તાપમાન હોય તો આનું તાપમાન કેટલું હોય કે જ્યારે એની ઝડપ 47 ડિગ્રી સેલ્સિયસ રહેલા O2 જેટલી થાય. તો હવે Vrms 1 અથવા તો એમ કીધું કે V1 proportional to under root T by m થાય. m0 સોરી T by m0 કહી શકાય કે નહીં? T by m0. તો V2 also under root T by m0. પણ આને T1 કહેતો અને m01 કહેતો અને m02 કહેતો. પણ બેના વેગ છે એ કેવા ગણવાના કહે છે? સમાન ગણવાના કહે છે. તો વેગ બંનેના સમાન ગણવાના કહે છે. તો V1 V2 તો સિમ્પલ હવે સરખાવી દો ભાઈ. T1 upon m0 T2 by m02. તમારામાંથી કોને સબ્જેક્ટ કરી લેવાનો? T2 ને. બરાબર? T2 ને તમારે સબ્જેક્ટ કરી લેવાનો. સિમ્પલ. ધેન આગળ વધીએ. લેવલ 2 માં જ PMT 1989 ની અંદર પૂછાયેલી વાત કે એક વાયુ પાત્રમાં રહેલા વાયુનું કદ અચળ રાખીને તેનું તાપમાન વધારવામાં આવે છે. જો વાયુનું કદ V અચળ છે અને T વધારવામાં આવે છે તો વાયુના અણુઓની માત્રા
नहीं भाई तापमान વધારશું એટલે શું થાય VRMS proportional to under root T તાપમાન વધારશું એટલે અથડામણો તો વધશે એકમ સમયમાં અણુ સાથેની તથા દિવાલો સાથેની અથડામણ વધશે યસ P proportional to under root T અણુઓની અથડામણ માત્ર સુરેખ માર્ગે જ થશે ઇટ્સ અ વેરી સ્ટુપિડ કે ભાઈ સુરેખ માર્ગે થાય એવું ફરજિયાત છે નહીં અણુઓની અથડામણ બદલાશે નહીં ભાઈ તાપમાન બદલાય તો અથડામણ ઉકામાં બદલાય તાપમાન બદલાય તો વેગ બદલાય છે તો અથડામણ તો બદલાશે જ તો ઓપ્શન બી આવશે આપણા માટે સિમ્પલ એના પછી બે વાયુઓના અણુભાર અનુક્રમે m1 અને m2 છે અચળ તાપમાને તેના સરેરાશ વર્ગિત વેગ v1 અને v2 હોય તો તેના વર્ગમૂળોનો ગુણોત્તર હવે ભાઈ યાર વાત સિમ્પલ અમથી પૂછે છે કે બે વાયુઓ છે કે જેમાં પર અણુભાર મતલબ m01 અને m02 આપે દીધેલા છે પણ તાપમાન કેવું કીધું છે અચળ કીધું છે ને તો સિમ્પલ વાત છે આપણે આમ કરીએ છીએ VRMS proportional to under root T by m0 બરોબર તો VRMS T તો અચળ છે proportional to 1 upon under root m0 તો સિમ્પલ વાત થઈ જાય v1 by v2 is equal to under root m2 by m1 ચેક ને આપકો પૂછી વાત તો એના જે આગળ વધીએ નીટ 2016 ની અંદર પૂછાઈ ગયેલી વાત કે ભાઈ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને એટલા દબાણે આપેલ દળના વાયુના અણુઓનો RMS વેગ કેટલો છે જો જ્યારે તાપમાન T1 છે પ્રેશર P1 છે ત્યારે V1 એટલું છે હવે જ્યારે 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન T2 અને એટલું પ્રેશર P2 કરવામાં આવે તો VRMS કેટલું થશે સમજો પ્રેશર અને તાપમાન બંનેને એકસાથે લેવાના છે હાઉ ઇઝ ધીસ પોસિબલ તમે પહેલા આટલું તો સમજો કે ભાઈ VRMS is equal to under root 3p upon rho તો કેવું બરોબર 3p upon rho કેવું તો એનો મતલબ એમ થાય કે VRMS proportional to under root p થશે તો સેમ પાછું એ થાય છે કે VRMS also proportional to under root t થાય છે and p also proportional to t છે પાછું સમજો અહીંયા ડાયરેક્ટ તમે t સાથેનો ગુણોત્તર લઈને v1 by v2 એમ ન કરી શકાય તો શું કરવું જોઈએ ભાઈ તો કે ભાઈ ઘનતાનો ગુણોત્તર છે એ પણ આપણે ગણવો જોઈએ ઘનતા આપણને આપી દીધેલી નથી અચ્છા તો પહેલા t1 t2 ના આધારે v1 v2 મેળવી લો તો v2 by v1 is equal to under root t2 by t1 તો તમે v2 મેળવી શકો v1 under root t2 by t1 અધરવાઇઝ તમે આવું કહી શકો v2 by v1 is equal to under root p2 by p1 તો તમે v2 is equal to મેળવી શકો v1 under root p2 by p1 બરાબર p2 by p1 વાળા અંદર કરવાનો જ હોય કે ઘાત હશે એટલે આપણે ગણવામાં એવા બધી માથાકૂટ થાય એની કરતા t વાળા રિલેશન થી જ કરી શકાય સિમ્પલ તો એનાથી આગળ વધતા આપણે અહીંયા સુધી વાયુના ગતિવાદની અંદર હજી આપણે વાયુના અણુના વેગ સુધી પહોંચ્યા છે હવે આગળ જતા આપણે એની ગતિ ઊર્જા એની મુક્તતાના અંશના આધારે ગતિ ઊર્જા અને બીજી ઘણી બધી ચર્ચાઓ છે એ આપણે નેક્સ્ટ પેજની અંદર જોવાની છે ઓકે ભાઈ તો અહીંયા સુધીની આ વસ્તુ એટલી ખાસ વેગ સાથેનો સંબંધ છે ની ખબર હોવી જોઈએ બીજી વસ્તુ મેં મહત્વની વાત હું કે વાયુના અણુઓની અથડામણ હંમેશા કેવી હશે સ્થિતિસ્થાપક સંઘાત હશે સ્થિતિસ્થાપક સંઘાત એટલે જેમાં વેગમાનનું સંરક્ષણ પણ થાય અને ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય એ સંઘાતને કેવી સંઘાત કહેવાશે સ્થિતિસ્થાપક સંઘાત કહેવાશે ક્લિયર ભાઈ એટલે અમુક નોર્મલ વાતો જે છે એ તમારે મેં અહીંયા નોટ ડાઉન કરી લીધેલી છે જે તમારે એક વખત નોટ કરી લેવી ક્યાંય બાકી બહુ સિમ્પલ અને શોર્ટ ચેપ્ટર છે આરામથી પતી જશે બરાબર ભાઈ તો આપણા પહેલા પેજની અંદર આપણે અણુઓની ઝડપ ગતિ ત્યાં સુધી જ રાખશું બાકીની વાત કરીએ નેક્સ્ટ લેક્ચરમાં